આજ ડાંગરની ખેતીની અંદર એક નવા ખેડૂત મિત્ર પાસે આવ્યા છે અને એમને એક બેસ્ટ પરિણામ મળ્યું છે. તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી અવનવી અપડેટ મળતી રહેશે. તો 2023ની સાલની અંદર જે કહેવાય ડાંગરની ખેતીની અંદર અલગ અલગ જે રિઝલ્ટ આવી રહ્યા છે અને બહેતરીન અદ્ભુત પરિણામ જેની કોઈ સીમા જ નથી એવું પરિણામ આપણે તમને બતાવીએ છીએ. તો મુલાકાત કરીશું એ ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? મારું નામ છે રંજીતભાઈ અશોકભાઈ પરમાર. રંજીતભાઈ અશોકભાઈ પરમાર. રંજીતભાઈ, આ ગામ કયું? રૂણજ. મિત્રો, રૂણજ ગામ છે. તાલુકો ને જિલ્લો? સોજિત્રા, આણંદ. ઓકે, તાલુકો સોજિત્રા છે, જિલ્લો આણંદ છે. તો રંજીતભાઈ, આ જે તમારી ડાંગરની ખેતી છે, બરાબર, કેટલા વીઘામાં છે? લગભગ 1 વીઘામાં છે. મિત્રો, 1 વીઘાની અમે જે ઊભા છે 1 વીઘાની ડાંગરની ખેતી છે. તો રંજીતભાઈ, આ ડાંગરની ખેતીની અંદર જે તમને રિઝલ્ટ મળ્યું છે, રિઝલ્ટમાં શું શું મળ્યું છે તે પેલા ફાયદા બતાવો. રિઝલ્ટની અંદર મેં આ ધરુવાડિયાની અંદર આ ઉપયોગ કર્યો હતો. હા હા. અને મેં આખા વીઘાની અંદર ઉપયોગ કર્યો જ નથી આનો. બરાબર. એક ધરુવાડિયાની અંદર ઉપયોગ કર્યો હતો. મારું ધરુવાડિયું બગડતું હતું. હા. મેં 50 ગ્રામ ભાઈ જોડે ગોપાલભાઈ તરીકે જોડે માહિતી લીધી કે 1 ક્યારાની અંદર 2 ક્યારા હોય તો 50 ગ્રામ લેજો અને યુરિયા ભેગું મિક્સ કરી નાખજો. બરાબર. મેં આ ધરુવાડિયાની અંદર 2 વખત 50 ગ્રામ નાખેલું. હા. એનું આ તે પછીનું રિઝલ્ટ છે. અને બાજુમાં મેં ધરુવાડિયા સિવાય નથી નાખી. ધરુવાડિયા સિવાય જે છે એમાં નથી નાખ્યું. તો ફાયદો શું લાગે આ ડાંગરમાં? કેવું છે હવે? આ ધરુવાડિયાની હાઈટમાં ઊંચી છે. મિત્રો, હાઈટમાં જબરજસ્ત છે, ગ્રીનરી જોરદાર છે. કોઈ તકલીફ છે આ ડાંગરની અંદર? કોઈ જ નહીં. મિત્રો, આ ડાંગરની અંદર કોઈ ચૂસિયા જીવાત કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રોબ્લેમ? ધરુવાડિયા પછી મારામાં જે વધ્યું હતું એ પછી મેં આખા ખેતરમાં ઉપયોગ કર્યું. હા. એટલે પૂરું નથી કર્યું મેં. બરાબર. પછી જે વધેલું બોટલ એ જ નાખી છે મેં. બરાબર. એના પછીનું રિઝલ્ટ આ મારું. તો મિત્રો, એમને જે આપણી વસ્તુનો ઉપયોગ કર્યો છે તો પ્રોપર તમને ડાંગરની અંદર રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? ફાયદો થયો કે ના થયો? હવે રંજીતભાઈ, આ જે ડાંગરની જાત છે કઈ જાત છે? આ જાત છે સુપ્રિયા. મિત્રો, સુપ્રિયા કરીને જાત આવે છે જેમનું એમને વાવેતર કર્યું છે. રંજીતભાઈ, હવે મેઇન ફાયદો કે ઉત્પાદનમાં ફરક રહેશે કે નહીં રહે? રહેશે. કેટલો કેટલો ફરક આવશે ઉત્પાદનમાં? ગઈ ફેર કરતા લગભગ 20-30% વધારો છે. મિત્રો, ગઈ ફેર કેટલું હતું? લગભગ 50-60 ની 50-55 ની આજુ. મિત્રો, 50-55 નો ઉતારો હતો ગયા વર્ષે. આ વખતે કેટલો ઉતારો રહેશે? આશરે લગભગ 65-70 ની આજુબાજુ. મિત્રો, 65 થી 70 મણનો ઉતારો રહેશે આ 1 વીઘાની અંદર. જે ગયા સાલ કરતા આ વખત ઉતારો વધ્યો છે, મતલબ ખેડૂતની આવક વધી છે. રંજીતભાઈ, આ દવાનો ખર્ચો વધારે થાય કે નહીવત થાય છે? કોઈ વધારે જાજો ખર્ચો થાય છે? કઈ નોર્મલ છે. મિત્રો, એકદમ નોર્મલ ખર્ચની અંદર આપણે આવું પરિણામ એમને આપેલું છે અને ફાયદો પણ ડાંગરની અંદર જબરજસ્ત કરાયો છે. તમે સાંભળ્યું કે ઉત્પાદનની અંદર વધારો થયો તો એની સાથે સાથે આવકમાં પણ વધારો થયો અને ખર્ચની અંદર બી બચત થઈ છે. તો એમને જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે આપણે ટેકનિકની વિશે જાણકારી લઈ લઈશું. આ પરિવર્તન આવે છે જે તમે ખાતર સાથે જમીનની અંદર આપો છો તો એ ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ આની અંદર આવેલા છે જે તમારા કોઈ પણ પાકને અંદર પૂરતા પ્રમાણમાં માઇક્રોન્યુટ્રન્ટ્સ મતલબ કે નાઇટ્રોજન, બોરોન, સલ્ફર, ઝીંક, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, ફોસ્ફરસ આ બધા જ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ્સ જમીનને અંદર જવાથી ખોરાકને પૂરા પડે છે. અને બીજું કે જે ક્રોપ પરિવર્તન જે પ્રોડક્ટ આવે છે આનો સ્પ્રે કેટલી વાર કર્યો આપણે? 2 વાર. મિત્રો, આ ડાંગરની અંદર સ્પ્રે કરવામાં આવેલો છે અને આ ફૂટ, આ વિકાસ અને આ ગ્રીનરી અમને મળેલી છે. તો રંજીતભાઈ, આ વિડીયો જે ખેડૂત મિત્ર જોશે તો આ દવા વિશે તમારો અનુભવ શું કહેવા માંગો છો એ લોકોને? આ દવા વિશે વાપરે તો શું શું ફાયદા થાય? દવાનું રિઝલ્ટ બહુ જોરદાર છે. હા, મને મળ્યું છે, મેં વાપર્યું છે. હા. અને આપણે બજારમાંથી દવા લાવીને 2-3 વાર નાખવું એના કરતાં એક જ વાર લાવીને નાખવું સારું છે. તો મિત્રો, તમે પણ જો ડાંગરની ખેતી કરતા હોય, બીજું રિઝલ્ટ બતાવું. હા, તે આ જે નીચે બેસી ગયેલું છે ને, હા, એ મારે બેસી ગયેલું હતું. બરાબર. ક્ષારની હિસાબે આ તાલકાની અંદર. હા હા હા. એ પછી મેં આ જે વધેલી દવા હતી ને હા હા એ મેં પૂર્ણ એમઆઈ કરી. બરાબર. એ અત્યારે રિઝલ્ટમાં આવી ગયું છે. મિત્રો, જે વચ્ચેનો ભાગ છે ત્યાં ક્ષારવાળી જમીન હતી, જ્યાં બેસી ગઈ હતી એ ડાંગર બેસી ગઈ હતી, ત્યાં થોડુંક આ નાખી દીધું તો એ હાઈટમાં આવી ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. સરસ સરસ. તો મિત્રો, આ રિઝલ્ટ અફલાતું જબરજસ્ત આ ખેડૂત મિત્રને મળ્યું છે. તો તમે પણ જો ડાંગરની ખેતી કરતા હોય તો એકવાર
અમારી દવા તમે અજમાવી જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે આનો ફાયદો શું છે. તો જે રણજીતભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો મળીએ ફરી એવા એક નેક્સ્ટ રિઝલ્ટની અંદર. થેન્ક યુ સો મચ.